સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 4 મહિનાથી નાસ્તા ફરતા અને 2 અલગ અલગ ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી સરફરાઝ ખાન પઠાણને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। આ આરોપી પાસેથી પોલીસે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ગત તારીખ 27 જુલાઈ 2025ના રોજ અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ નીચે હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી સ્કોડા કાર નંબર GJ5CM 8995માંથી મિત કરિયાવરા અને કેતન ઉર્ફે વકીલ પટેલને 30.150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો હતો, જેની કિંમત ₹3,01,500 થાય છે। તપાસમાં બહાર આવ્યું હતું કે આ ડ્રગ્સ ઇમરાન શેખે આપ્યો હતો અને ઇમરાન શેખે આ જથ્થો સરફરાઝ ખાન પઠાણ પાસેથી મેળવ્યો હતો। ત્યારથી સરફરાઝ ખાન વોન્ટેડ હતો। વોન્ટેડ હોવા છતાં સરફરાઝ ખાન ડ્રગ્સના કારોબારમાં સક્રિય હતો। તારીખ 3 સપ્ટેમ્બર 2025ના રોજ ઉમરવાડા ચીમની ટેકરા ખાતે એક મકાનમાં રેડ કરીને પોલીસે એઝાઝ ઉર્ફે છોટિયા શેખને 198.707 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, જેની કિંમત ₹19,87,600 સાથે ઝડપી પાડ્યો હતો। આ મોટો જથ્થો મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યો હતો અને તે મંગાવનાર મુખ્ય આરોપી સરફરાઝ પઠાણ જ હતો। આમ બંને ગુનામાં સંડોવાયેલ આરોપી સરફરાઝ ખાન પોતાની ધરપકડ ટાળવા છેલ્લા 4 મહિનાથી નાસ્તો ફરતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી લાબતપુરા ચીમલિયાવાડ વિસ્તારમાં છે। આ બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે 30 વર્ષીય સરફરાઝ ખાન શબ્બીર ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન કબજે કર્યો છે, જેની કિંમત ₹15,000 છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।